નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના તાલુકા પંચાયતની બે બેઠકો માટે આજે જ્યારે 16મી તારીખે જ્યારે મતદાન થયું હતું ને હવે આજે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે। વડોદરાના દશરથ ખાતે આવેલી જે સ્કૂલ છે ત્યાં આપ જુઓ કે મતગણતરી ચાલુ છે અને હાલ જો વાત કરીએ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જે પ્રકારે કે કોયલી બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમભાઈ જાદવની જીત થઈ છે, ત્યારે હજુ પણ નંદેસરી જે કાંટાની ટક્કર ગણી શકાય છે, કારણ કે જ્યાં રાજેન્દ્ર ગોહિલ અને સામે જસવંતસિંહ પડિયારની વચ્ચે જે કાંટાની ટક્કર જોવા મળી છે, ત્યારે જો કે હજુ પણ તે મતગણતરી ચાલી રહી છે ને ત્યારે પોલીસનો જે ચુસ્ત પણ અહીંયા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે લગભગ 55 થી 60% આસપાસ જે મતદાન થયું હતું નંદેસરી અને કોયલી બાજુ। કોયલીની વાત કરીએ તો 44.70% મતદાન થયું હતું, તો નંદેસરીમાં 60.4% જેટલું અહીંયા મતદાન થયું હતું, ત્યારે અહીંયા મતગણતરી ચાલુ થઈ ચૂકી છે અને નંદેસરી માટે કાંટાની ટક્કર ગણવામાં આવી રહી છે। તાલુકા અને પંચાયતની જો વાત કરીએ તો તાલુકા પંચાયતની કોયલી અને નંદેસરી બેઠક પર જે પ્રકારે 16મીએ મતદાન થયું હતું, સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાન થયું હતું। તેમાં આપ જુઓ જે પ્રકારે આ મતગણતરી ચાલી રહી છે અને નંદેસરી માટે ખૂબ કાંટાની ટક્કર છે। આપ જુઓ કે સવારે 9 વાગ્યાથી આ ગણતરી શરૂ થઈ ચૂકી હતી અને કોયલી બેઠક પર સીધી રીતે ભાજપના જે ઉમેદવાર છે જે 2151 મત મળ્યા હતા અને સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓને લગભગ 1100ની આજુબાજુ 1100-1200 આજુબાજુ મત મળ્યા હતા। ત્યારે કોયલીના જે ઉમેદવાર છે પૂનમભાઈ જાદવની જીત થઈ છે, ત્યારે જો કે ચુસ્તપણે માહોલની વચ્ચે અહીંયા પોલીસ બંદોબસ્ત અહીંયા પણ ખડે પગે ગોઠવી દેવો છે। શાંતિપૂર્ણ માહોલમાં આ મતગણતરી થાય તેના માટે પણ પ્રયત્નો જે પોલીસ દ્વારા છે કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મતગણતરી શરૂ થઈ ચૂકી છે ને હવે થોડીક જ વારમાં જ્યારે નંદેસરીનું પરિણામ પણ સામે આવી જશે અને જે પ્રકારે આ મતગણતરી થઈ રહી છે, ચોક્કસથી કહી શકાય કે આ મતગણતરી શરૂઆત થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં નંદેસરીનું પણ પરિણામ સામે આવી જશે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।